પરીક્ષા તો એની જ થાય છે ને જે સક્ષમ હોય છે। તો તમે એવું સમજી લો કે આપણે સક્ષમ છીએ એટલે આપણી પરીક્ષા થઈ રહી છે। પણ તમે અમને બધાને કહ્યું કેમ નહીં? હા મોટી બા, તમે અમારાથી છુપાવ્યું? ના લજ્જા વહુ, તમારાથી કંઈ પણ છુપાવવાનો મારો કોઈ જ આશય નહોતો। મને એમ થયું કે હું યોગ્ય સમય તમને વાત કરું છું, પછી એના દશામાના વ્રત શરૂ થઈ ગયા સરગમના, તો મને થયું કે વ્રત પતશે તો વાત કરી દઈશ। મોટી બા, એનું વ્રત હતું પણ તમે મને તો કહી શકતા હતા ને। અરે હું તો આ ઘરની મોટી વહુ છું ને। તમારી વાત સાચી લજ્જા વહુ, તમારી ફરિયાદ પણ સાચી, પણ લજ્જા વહુ ખબર નહીં હું તમને ના કહી શકી। મોટી બા, ગઈકાલે તો તમે બાપુજીને પણ ભૂલી ગયા હતા। તમારા બાપુજીને? અરે પણ આ કેવી રીતે શક્ય છે? હા મોટી બા, તમે સાચે જ બાપુજીને ભૂલી ગયા હતા। આટલું બધું થઈ ગયું? અરે હું તમારા બાપુજીને કેવી રીતે ભૂલી શકું? લજાઓ મોટી બા, ઇટ્સ ઓકે। જે થઈ ગયું છે એનો ભાર ના લેશો, બધું જ ઠીક થઈ જશે। હવે કંઈ જ ઠીક નહીં થાય। ગોળીઓ તો લઉં છું પણ મને કંઈ જ અસર નથી કરતી। મોટી બા, તમે બિલકુલ ચિંતા ના કરો, અમે બધા તમારી સાથે છીએ। અને જો તમે કંઈ ભૂલી ગયા તો શું, અમે બધા મળીને તમને બધું જ યાદ અપાવી દઈશું। મોટી બા, તમે જરાય ચિંતા ના કરો, આપણે સાથે મળીને બધું જ કરી લઈશું। મોટી બા, તમારી આ બીમારી સામે આપણે સાથે મળીને લડીશું। અમે બધા સાથે મળીને બધું જ કામ સંભાળી લઈશું। મોટી બા, તમે જરાય ચિંતા ના કરશો। હા મોટી બા, તમને આમ તૂટેલા અમે નહીં જોઈ શકીએ મોટી બા। સરગમ, મારે તારી સાથે વાત કરવી છે। હા બોલ ને। સરગમ, તે આમ સરોગેસી માટે શું વિચાર્યું? એટલે તું સરોગેસી માટે માની ગયો? હા, પણ તું બોલ ને, તે એના માટે શું વિચાર્યું? મેં હજુ સુધી કંઈ વિચાર્યું નથી, પણ તું સરોગેસી માટે માની ગયો એ મારા માટે બહુ મોટી આશ્ચર્યની વાત છે। સરગમ, ઘણા નિર્ણય આપણે પોતાના માટે નહીં પણ બીજાની લાગણીઓ માટે લેવા જરૂરી બની જાય છે, અને મને એ કારણ દેખાઈ રહ્યું છે। આ નિર્ણય હું મારા માટે નહીં પણ મોટી બા માટે લેવા તૈયાર થયો છું। એટલે સરગમ, એકવાર મેં મોટી બાને વાત કરતા સાંભળ્યા હતા કે એમને આશા છે કે આપણું સંતાન થાય, અને દરેક દાદા દાદીને એટલી તો ઈચ્છા હોય ને કે પોતાના પૌત્ર પરપુત્રને રમાડે, એમનું વારસ આ ઘરમાં આવે। આમ પણ મોટી બાને અલ્ઝાઇમર છે, એટલા માટે મેં વિચાર્યું છે કે આપણે સરોગેટ મધર માટે વિચારીએ, કેમ કે હવે ખબર નથી ને કે મોટી બા આપણને કેટલા દિવસ સુધી યાદ રાખી શકશે।
જેમને આપણે આટલી બધી જીવનભરની યાદો આપી એમની જ યાદોમાં આપણે નહીં હોઈએ સરખા. હિંમત રાખ ધ્વનિત. એના સહારે તો બેઠો છું. ધ્વનિત, મને લાગે છે કે આપણી પાસે એક જ ઓપ્શન છે. રૂપ, તારું આ વિશે શું કહેવું છે? સરગમ, મને એમાં કોઈ જ વાંધો નથી. બસ મને ચિંતા છે કે એની સાથે કંઈ ખોટું ન થાય. માણસ કંઈ પણ કરે તો પોતાની મંજૂરીથી કરે, પોતાની મરજીથી કરે, મજબૂરીથી નહીં. તો આપણે એક કામ કરીએ, એની સાથે બેસીને આ વિષય પર ચર્ચા કરી લઈએ, એના બધા પ્રશ્નો જાણી લઈએ. જે પછી પણ આપણને ઠીક ના લાગે તો આપણે રૂપની જગ્યાએ કોઈ બીજી પરણિત સ્ત્રી વિશે વિચારી લઈશું. ઠીક છે. આ ઘરમાં કોઈ બીજાના પેટે જન્મેલું બાળક આવે એ હું ક્યારેય નહીં થવા દઉં. ક્યારેય નહીં. ઠીબા, મોટી બા, મીરા, બધા બહાર આવો. મોટી બા. લજ્જા વહુ, શું થયું? મોટી બા, આ સરગમ અને ધ્વનિત બંને જણા વાત કરતા હતા કે આ રૂપને સરોગેટ મધર બનાવશે અને રૂપ નહીં તો કોઈ બીજી છોકરીને બનાવશે. અરે આજકાલના છોકરાઓને શું થઈ ગયું છે મોટી બા? કેટલા એડવાન્સ થઈ ગયા છે, એમને શું સમજાવવું? તો એમાં તમને વાંધો શું છે? મને તો કોઈ વાંધો નથી. રૂપ સરોગેટ મધર બને તો. મને વાંધો છે મોટી બા. તમે ભવિષ્યનો વિચાર કર્યો છે? કાલે ઉઠીને આ છોકરી આપણી પ્રોપર્ટીમાં ભાગ માંગશે કે પછી હક જતાવશે તો? મમ્મી, એટલે તારું કહેવાનું એવું છે કે આ ડરથી અને આ વિચારથી ધ્વનિત અને સરગમ એમના જીવનમાં ખુશીઓ ન લાવે એવું ઈચ્છે છે તું? મમ્મી, આ તું શું બોલી રહી છે? કોઈની લાગણીઓથી તને ફરક પડે છે કે નહીં? લજ્જા ભાભી, એકવાર સરગમ અને ધ્વનિતના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો. એમના મનમાં એમનું બાળક થાય એવી આશા નહીં હોય? મમ્મી, હું બસ એટલું જ ઈચ્છું છું કે ધ્વનિત અને સરગમ ખુશ રહે. અરે, એમનું અંગત જીવન છે, એમનો અંગત નિર્ણય છે. તારે એમાં વાંધો ઉઠાવવાની કોઈ જરૂર નથી. મેં તને પહેલા જ કીધું હતું કે તારે એમાં વાંધો નહીં ઉઠાવવાનો. મને વાંધો છે ચિરાગ, અને હું આવું નહીં થવા દઉં. ખબર નહીં આ છોકરી ક્યાંથી છે, કયા ઘરની છે, અને એ આપણા બાળકને જન્મ આપશે. બસ કરો લજ્જા આંટી. આ છોકરી વિશે તમે કેવું વિચારો છો? આ તો ભગવાન ઓપ્શન નથી આપતો જન્મ લેતા પહેલા મા બાપ અને પરિસ્થિતિને ચૂઝ કરવા માટેનો. નહીં તો આજના જમાના પ્રમાણે કોઈ ખરાબ પરિસ્થિતિમાંથી ઉઠીને ના આવતું. અને તમારે જે પણ કંઈ કહેવું ને અમને કહેજો, રૂપને નહીં, સમજ્યા? મને વાંધો છે ધ્વનિત. તું ગમે તે કે પણ હું આવું નહીં થવા દઉં ધ્વનિત. લજ્જા વહુ, શાંતિ રાખો. આ એ લોકોના જીવનનો અંગત પ્રશ્ન છે, એટલે એ લોકો જેમ ઈચ્છે એમ જ થશે. અને આ સમય નથી આ ચર્ચા કરવાનો. આ લોકો કંઈ પણ ડિસિઝન લેશે તો મોટી બા એમનો સાથ ચોક્કસ આપશે. હું આ નથી ઈચ્છતી, એટલે હું આ નહીં થવા દઉં. એના માટે મારે ભલે ગમે તે કરવું પડે. હવે આ જ એક વિકલ્પ છે. કોઈને કયા વગર નીકળી જાઉં. આમે મારું આ ઘરમાં કોઈ સાંભળતું તો નથી. પણ અત્યારે તો ઘરમાં બધા હશે ને. શું કરું? એક કામ કરું છું, પાછળના દરવાજાથી નીકળી જાઉં એટલે કોઈને ખબર ના પડે. પરી,
પરી ક્યાં છે? પરી નીચે પણ નથી. ક્યાંય બહાર તો નહીં ગઈ હોય ને? કેમ પરી ના આવી? ના, પરી એના રૂમમાં નથી. તમને ખબર છે પરી ક્યાં છે? ના, એ મને કહીને નથી ગઈ કે એ ક્યાં ગઈ છે. મીરા આંટી, શું થયું? સરખમ, તને ખબર છે પરી ક્યાં છે? ના, હું હમણાં બહાર ગાર્ડનમાંથી આવી, પણ પરી બહાર તો નથી. શું થયું? તમે બધા કેમ આમ ઊભા છો? જમવું નથી? મોટી બા, પરી નથી મળી રહી. પરી એના રૂમમાં નથી. લજ્જા ભાભીને પણ ખબર નથી કે પરી ક્યાં છે. સરગમને પણ પૂછ્યું તો પરી ગાર્ડનમાં પણ નથી. પરી ગઈ તો ગઈ ક્યાં? અરે અહીંયા ક્યાં જ ગઈ હશે, હું એને ફોન કરું. મારે ફોન જ સ્વિચ ઓફ કરવો પડશે, નહીતર આ લોકો મને ફોન જ કર્યા રાખશે અને એમને કીધા વગર જ નીકળવું પડશે, નહીતર એ લોકો મને રોકી રહેશે અને ક્યાંય નહીં જવા દે. હજુ સુધી રિક્ષા નથી મળતી. હું સ્ટેશન કેવી રીતે પહોંચીશ? અને શું થયું? અરે મેં પરીને ફોન કર્યો તો કટ કર્યો અને હવે સ્વિચ ઓફ આવે છે. મારી દીકરી ક્યાં જતી રહી હશે? લજ્જા આંટી, તું તો ચૂપ જ કર. તારા કારણે જ મારી દીકરી ઘર છોડીને જતી રહી છે. લજ્જા આંટી, તમારે મારા ઉપર જેટલા આરોપો લગાડવા હોય ને એટલા પછી લગાડી લેજો, પણ અત્યારે જરૂરી એ છે કે આપણે પરીને શોધીએ. તમને એવું કંઈ યાદ છે કે એણે કહ્યું હોય કે એના કોઈ ફ્રેન્ડના ઘરે જવાની છે? ફ્રેન્ડના ઘરે? ના, એ મુંબઈ જવાનું કહેતી હતી અને મેં એને ના પાડી હતી. અરે પણ પરી મુંબઈ તો કીધા વગર ના જ જાય ને. તો પરી કઈ ક્યાં હશે? અરે પરી જ્યાં પણ ગઈ હશે હમણાં જ નીકળી હશે, એટલે વધારે દૂર નહીં ગઈ હોય. આપણે એને શોધવી જોઈએ. ચાલ સરગમ. હા, તું બરાબર કહે છે. ચાલ. ખબર નહીં પરી ક્યાં ગઈ હશે. સરગમ, મને લાગે છે સ્ટેશન વાળા રોડ પર ગઈ હશે. ખબર નહીં પરી ક્યાં હશે, કેવી હાલતમાં હશે. હવે મને ડર લાગી રહ્યો છે. સરગમ, મને લાગે છે પરી આ વાળા રોડ પર ગઈ હશે. આપણે પણ અહીંયા જવું જોઈએ. હા મમ્મી, આવું છું. અરે હા, ઇન્ટરવ્યૂ પતી ગયું છે. હા, થોડી વારમાં આવી જાઉં છું. હા હા, ચિંતા નહીં કરો. સરસ ગયું ઇન્ટરવ્યૂ. ઓકે. છોકરી જોખમમાં લાગે છે, મારે એની મદદ કરવી જોઈએ. બુમડા પાડીશ તું. એ મને જવા દો. ના પાડીને પકડ લે. પકડ લે. ચાપ બેઠી રે.
કોણ છે તું અને આવી રીતે ગાડી વચ્ચે કેમ ઊભી રાખી છે? મને લાગે છે આ ગાડીમાં જે છોકરી છે એ કંઈક પ્રોબ્લેમમાં લાગે છે. એવું તને લાગી રહ્યું છે પણ છે નહીં. આ છોકરી એક છોકરાને પ્રેમ કરે છે અને ઘર છોડીને જતી હતી તો બસ અમે તો એને ઘરે પાછું મૂકવા જઈએ છીએ. ઓ અચ્છા, ઓકે. એક કામ કરો ને, મને છોકરી સાથે એકવાર વાત કરાવી દો, પછી હું તમને જવા દઈશ. અરે પણ તને કેમ આટલી ચિંતા છે? હા, બેન થાય છે તારી? હા, બેન થાય છે મારી. એ થેન્ક યુ બચાવવા માટે. અરે એ બધું પછી કહેજે, પેલા આ લોકોને જોઈ લી. હવે હું તને નહીં છોડું. હવે હું તમને લોકોને નહીં છોડું. પહેલા બચીને તો બતાવ. હવે તું જો હું પેલી શું હાલત કરું છું. અરે આને તો બહુ વાગ્યું છે. આને નજીકની કોઈ હોસ્પિટલમાં લઈ જવી પડશે. ધ્વનિત, આ તો પરી જ છે ને, જો. પરી 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 મારી બેનને ક્યાં લઈ જતો હતો? બોલ. અરે હોસ્પિટલ. મેં કંઈ નથી કર્યું. અમુક ગુંડાઓને ગાડીમાં કિડનેપ કરીને લઈ જતા હતા. મેં પીછો કરીને આમને બચાવી છે. ત્યાં આ છોકરી મને મળી. તું આ બધું સાચું તો કહે છે ને? નહીં તો? અરે સાચું ખોટું પછી કરજો, આને બહુ વાગ્યું છે. પહેલા આને હોસ્પિટલ લઈ જવી પડશે. હું આની દવા ઘરે જ કરી લઈશ. આપણે પરીને જલ્દી ઘરે લઈ જઈએ. હા હા, આને કારમાં બેસાડી. સરગમ સરગમ, દરવાજો દરવાજો. અરે ભાઈ, હું પણ તમારી સાથે આવું છું. હલો કાકા, પરીની કી ખબર મળી? એ ત્યાં છે કે નહીં? ના ચિરાગ, અહીંયા કોઈ નથી. ક્યાંયથી ખબર નથી મળી રહી મારી દીકરીની. ક્યાં ગઈ હશે પરી? અરે પરી ક્યાં હશે? મને એની બહુ ચિંતા થાય છે. અત્યારે જમાનો કેટલો ખરાબ છે. ક્યાંક એની સાથે કંઈ ખરાબ તો નહીં થયું હોય ને? અત્યારે છાપામાં રોજ કેવા સમાચાર આવે છે. મને બહુ બીક લાગે છે ચિરાગ. લજ્જા ભાભી, આવું અશુભ નહીં બોલો. આપણી પરીને કંઈ જ નહીં થયું. લજ્જા આંટી, લજ્જા આંટી, લજ્જા આંટી, પરી મળી ગઈ છે. શું? પરી મળી ગઈ છે? હા, પરી મળી ગઈ છે, પણ અત્યારે બેભાન છે અને રૂમમાં લઈ જવી પડશે. પરી 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 પરી